વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં ઠંડક આપે તેવો ક્રીમી એન્ડ રીચ મસ્કમેલન આઈસ્ક્રીમ બનાવીશું. જેમાં આપણે કોઈ પણ જાતનો કલર કે એસેન્સ વાપર્યા વગર ઘરની સામગ્રીમાંથી જ સરસ આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય છે. અને આ આઈસ્ક્રીમ બાળકોને તો બહુ જ ગમશે. મસ્કમેલન આઈસ્ક્રીમ બનાવવા માટે મેં 500 ml દૂધ લીધેલું છે. તેમાં 3 મોટી ચમચી ખાંડ ઉમેરીશું અને દૂધને ગરમ થવા દઈશું. ખાંડનું પ્રમાણ તમે તમારી મરજી મુજબ વધારે કે ઓછું કરી શકો છો. હવે એક વાટકીમાં મેં દૂધ અલગ રાખ્યું હતું, તેમાં 2.5 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરી કસ્ટર્ડ પાવડરના ગાંઠા ના પડે તે રીતે દૂધમાં ઓગાળી દઈશું. કસ્ટર્ડ પાવડરને દૂધમાં બરાબર મિક્સ કરી લઈ પછી આપણે જે દૂધ ગરમ થવા મૂક્યું હતું તેમાં ઉમેરી દઈશું. દૂધને હલાવતા જઈશું અને કસ્ટર્ડનું મિશ્રણ ઉમેરતા જઈશું, જેથી દૂધમાં ગાંઠા ના પડી જાય. કસ્ટર્ડ બરાબર હલાવી અને મિક્સ કરી લીધું છે. ધીરે ધીરે કસ્ટર્ડવાળું દૂધ આપણું ઘટ્ટ થતું જશે. કસ્ટર્ડવાળું દૂધ ચમચા ઉપર કોટિંગ થઈ જાય તેવું ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દઈશું. જોઈ શકો છો કે આપણું કસ્ટર્ડવાળું દૂધ એકદમ ગરમ થઈ સરસ ઘટ્ટ થઈ ગયું છે. ચમચા ઉપર આખું એનું એક લેયર બની જાય છે. તો આપણું કસ્ટર્ડ તૈયાર છે. હવે તેમાં 2 ચમચી જેટલો માવો ઉમેરું છું. માવો ટોટલી ઓપ્શનલ છે. તમારી પાસે હાજર હોય તો ઉમેરો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. હવે કસ્ટર્ડને ઠંડુ થવા દઈશું અને એક મસ્કમેલન લઈ તેને આગળનો ટોપ કટ કરી અને મસ્કમેલનમાંથી બિયા કાઢી લઈશું. બિયા કાઢી અને વચ્ચેથી ગર પણ થોડું કાઢી લઈશું. આ રીતે ગર કાઢી અને ગરને થોડું મિક્સરમાં ક્રશ કરી લઈશું. પછી કસ્ટર્ડ આપણું ઠંડુ થઈ જાય એટલે આપણે જે ટેટીનો ગર હતો એને મિક્સરમાં ક્રશ કર્યો તો તે ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. કસ્ટર્ડ ઠંડુ થાય પછી ટેટીનો પલ્પ ઉમેરો. તમે જોઈ શકો છો કે સરસ નેચરલ લાઇટ ઓરેન્જ કલર આવી જાય છે. કોઈ કલરની જરૂર પડતી નથી. હવે તેમાં 2 ચમચી જેટલા આપણે મસ્કમેલનના પીસ કટ કરીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. અને મેં અહીંયા એક વાટકીમાં કાજુ, બદામ અને પિસ્તા સમારીને લીધેલા છે તે ઉમેરી દઈશું. આઈસ્ક્રીમ ખાતી વખતે મસ્કમેલનના પીસ અને ડ્રાયફ્રૂટ્સ ચાવવામાં આવે બહુ જ સરસ લાગે છે. મિશ્રણને બરાબર મિક્સ કરી પછી આપણે મસ્કમેલનમાં ભરી દઈશું. મિશ્રણ મિક્સ થઈ ગયું છે તો ચાલો હવે મસ્કમેલનમાં ભરી દઈએ. મિશ્રણ ભરાઈ ગયું છે. હવે ઉપરથી જે એનો ટોપ કટ કરીને સાઈડમાં રાખ્યો હતો તેનાથી બંધ કરી દઈશું અને ફ્રીજમાં 8 થી 10 કલાક સેટ થવા મૂકી દઈશું, અથવા તમે ઓવરનાઇટ પણ મૂકી શકો છો. તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગયું છે. હવે તેને કટ કરી લઈશું. હવે તેને હાફ રાઉન્ડમાં કટ કરી સર્વ કરીશું. તૈયાર છે એકદમ રીચ એન્ડ ક્રીમી ટેસ્ટી આઈસ્ક્રીમ. એકવાર જરૂરથી ટ્રાય કરજો.